આપણે એપિલેપ્સી સર્જરી ત્યારે પેશન્ટને રેકમેન્ડ કરતા હોય છે જ્યારે પેશન્ટે એડિક્વેટ દવાઓ એડિક્વેટ ડોઝમાં લીધેલી હોય છતાં પણ ખેંચો ચાલુ જ રહેતી હોય ત્યારે એપિલેપ્સીની દવાઓ ક્યારે ચાલુ કરવી ક્યારે બંધ કરવી એ દરેક પેશન્ટમાં ઇન્ડિકેશન્સ અલગ હોય છે. દરેક ખેંચ એક જેવી નથી હોતી. મુદ્દે બે ટાઈપની ખેંચો હોય છે. એક જનરલાઇઝ્ડ સીઝર્સ કહેવાય અને બીજું ફોકલ સીઝર્સ. જનરલાઇઝ સીઝર્સ એટલે આખા બ્રેઇનમાં એક સાથે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીનો સ્ત્રાવ ઊભો થાય છે. અને બીજું ફોકલ એપિલેપ્સી, જેમાં એક જગ્યામાંથી ચાલુ થાય છે અને પછી બ્રેઇનમાં ફેલાતી હોય છે. આ બંનેની દવાઓ અમુક હદ સુધી અલગ હોય છે. ટ્રીટમેન્ટ ડ્યુરેશન્સ અલગ હોય છે. જનરલાઇઝ્ડ એપિલેપ્સી યુઝ્યુઅલી જે કે જુવેનાઇલ માયોક્લોનિક એપિલેપ્સી હોય છે, ઇડિયોપેથિક જનરલાઇઝ્ડ એપિલેપ્સી હોય છે. આ ટાઈપની એપિલેપ્સીમાં યુઝ્યુઅલી 3 to 5 years સીઝર ફ્રી પેશન્ટ રહે તો દેન આપણે સ્ટેપ બાય સ્ટેપ ઓછી કરી શકીએ છીએ દવા. જે ફોકલ એપિલેપ્સી હોય છે એમાં યુઝ્યુઅલી આ ટાઈપની એપિલેપ્સી ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી હોય છે. એટલે આમાં દવાઓ ઇઝીલી ઓછી નથી થતી. આ ટાઈપના પેશન્ટ્સ અગર સીઝર્સ ચાલુ રહે, એપિલેપ્સી સર્જરી આપણે કરીએ, પછી અગર સીઝર ફ્રી હોય તો પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ દવાઓ ઓછી કરતા હોઈએ છીએ. એટલે એવું જરૂરી નથી કે લાઈફ લોંગ દવાઓ લેવાની. દવાઓ બંધ થતી હોય છે એપિલેપ્સી.